હેલો સ્ટુડન્ટ્સ, કાલના લેક્ચરમાં આપણે ન્યૂટન રાપ્સન મેથડ જોઈ. બરાબર, ન્યૂટન રાપ્સન મેથડનો ફોર્મ્યુલા કઈ રીતે પ્રૂફ થાય છે એ જોયું. ઓકે, તો આપણે કાલે એવું કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટન રાપ્સન મેથડના એક્ઝામ્પલ જોઈશું. એ પણ ખૂબ આઈએમપી છે. બરાબર, પહેલાં તો એ યાદ કરી લે કે ન્યૂટન રાપ્સન મેથડનો ઉપયોગ શેના માટે થાય છે કે આવી જો કોઈ પોલિનોમિયલ આપેલી હોય એનો રૂટ્સ ફાઇન્ડ કરવા માટે. રૂટ્સ એટલે કે બીજ, સમીકરણના બીજ શોધવા માટે ન્યૂટન રાપ્સનની મેથડ વપરાય છે. બરાબર, તો હવે આપણે એક્ઝામ્પલ તરફ જોઈએ કે શું આપેલું છે એક્ઝામ્પલમાં કે ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 8x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 વિચ બિટવીન 3 એન્ડ 4 બાય ન્યૂટન રાપ્સન મેથડ. ક્વેશ્ચન શાંતિથી સમજજો, બે વાર વાંચજો, પછી શું કરવાનું છે એના પછી સોલ્વ કરજો. શું કરવાનું છે, આપણને પોલિનોમિયલ આપેલી છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 8x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. એના બીજ શોધવાના છે અને અહીંયા આપણને એવું આપી દીધું છે કે એના બીજ 3 અને 4ની વચ્ચે છે. બરાબર, 3 એન્ડ 4 બાય ન્યૂટન રાપ્સન મેથડ. ઓકે, બીજી એક વાત કે જો અહીંયા એવું ના આપેલું હોય કે વિચ બિટવીન 3 એન્ડ 4, તો આપણે શું કરીશું? ઓકે, અહીંયા આપેલું છે તો આપણે એ રીતે કરીએ. તો ન્યૂટન રાપ્સન મેથડનો જનરલ ફોર્મ્યુલા શું છે એ યાદ કરી લઈએ. xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ એફ ઓફ xn ઓવર એફ ડેશ એક્શન વેર એફ ડેશ એક્શન નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ધ્યાન રાખજો, આ ખાલી એફ ઓફ એક્સન અને એફ ડેશ એક્સન આના છેદમાં છે, આખાના છેદમાં નથી. બરાબર, ધ્યાન રાખજો. ઓકે, તો આ થઈ એની જનરલ ફોર્મ્યુલા, આપણે રિમાઇન્ડ કરી લીધી. ઓકે, હવે આવો એક્ઝામ્પલ આપેલો હોય તો શું કરવું પડશે? હવે આપણને આઈડિયા છે કે એફ ઓફ એક્સન આપેલા છે, એફ ઓફ એક્સ, એફ ડેશ એક્સન ફાઇન્ડ કરવાના છે. તો પહેલાં આપણે લખીએ શું આપેલું છે હિયર. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 8x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. એફ ડેશ એક્સ શું થશે? વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષે. તો 3x² માઇનસ 8xનું -8 ને -4 એ કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે એનું વિકલન થશે 0. ઓકે, એફ ડેશ એક્સ આપણને મળી ગયો. હવે શું કરવાનું છે આપણે? x0 ફર્સ્ટ ઇટરેશન માટે શું મૂકવાનું છે અહીંયા? n ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ જે સ્ટાર ફોર્મ્યુલા આપીએ તો n બરાબર 0 મૂકીએ તો શું મળશે આપણને? ફર્સ્ટ ઇટરેશન મળશે. તો n બરાબર 0, તો અહીંયા શું આવશે? x0 માઇનસ એફ ઓફ x0 ઓવર એફ ડેશ x0 વેર એફ ડેશ x0 નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર, તો હવે ધ્યાન રાખો, x0 બરાબર શું થશે? x0 બરાબર, એના પહેલાં હું x0 કઈ રીતે ફાઇન્ડ કરવાના એ કહી દઉં કે આપણા રૂટ શેના બિટવીન છે? હિયર રૂટ બિટવીન, એટલે કે આપણા બીજ શેની વચ્ચે છે? 3 એન્ડ 4. બરાબર, તો x0 શું થશે? 3 પ્લસ 4 બાય 2, એટલે x0 શું થશે? 7/2 3.5. આ એક વસ્તુ યાદ રાખવાની છે. x0ની વેલ્યુ કેવી રીતે મળશે કે જે બે બીજની વચ્ચે આપણા બીજ હોય એ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2, એટલે આપણને મળશે x0. ઓકે, હવે એફ ડેશ x0, એફ ઓફ x0ની વેલ્યુ શું થશે? એફ ઓફ x0 એટલે કે એફ ઓફ એક્સમાં એક્સની જગ્યાએ x0 મૂકવાના છે. તો શું થશે? x0નો ક્યુબ માઇનસ 8x0 માઇનસ 4. x0ની વેલ્યુ શું છે? 3.5. તો મૂકીએ અહીંયા 3.5 ક્યુબ માઇનસ 8 ઇન્ટુ 3.5 માઇનસ 4. બરાબર, આ રીતે આપણને એફ ઓફ x0 અને એફ ડેશ x0ની વેલ્યુ મળશે. એફ ડેશ x0 એટલે કે આ જે એફ ડેશ x છે એની અંદર એક્સની જગ્યાએ x0, 3x0² માઇનસ 8, એટલે 3 ઇન્ટુ 3.5નો સ્ક્વેર માઇનસ 8. આવી રીતે અલગ અલગ ફાઇન્ડ ના કરવું હોય તો આપણું જે આ સૂત્ર બન્યું છે, ઇક્વેશન નંબર 1 મૂક્યા ને, તો બાય રિઝલ્ટ 1 ફર્સ્ટ ઇટરેશન શું થશે? x0 માઇનસ એફ ઓફ x0 ઓવર એફ ડેશ x0.
એફ ઓફ એક્સ ઝીરો ખબર છે, એના પરથી એફ ઓફ એક્સ ઝીરો મળશે, એફ ડેશ એક્સ ઝીરો મળશે. એક્સ ઝીરો શું છે 3.5 માઇનસ, હવે બધા ઇટરેશનમાં શોર્ટ મેથડ ફોર્મ્યુલા બતાવું છું, શોર્ટ ટ્રીક બતાવું છું. એફ ઓફ એક્સ ઝીરો એટલે કે એક્સની જગ્યાએ એક્સ ઝીરો મૂકશો એટલે શું થશે, અહીંયા 3.5નો ક્યુબ માઇનસ 8 ઇન્ટુ 3.5 માઇનસ 4 ઓવર ખાલી આના છેદમાં છે એફ ડેશ એક્સ ઝીરો, અહીંયા ફાઇન્ડ કર્યા છે આપણે 3.5નો સ્ક્વેર માઇનસ 8. બરાબર. આ આખું સ્ટેપ સોલ્વ કરશે એટલે ડાયરેક્ટ એક્સ1 મળશે, અલગ અલગ આવી રીતે ફાઇન્ડ કરવાની જરૂર નહીં પડે. તો શું મળશે આપણને, x1 બરાબર 3.5 માઇનસ અહીંયા આવું કંઈક મળશે, તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો 42.875 માઇનસ 32 ઓવર 28.75. બરાબર. 3 ઇન્ટુ 3.5 સ્ક્વેર માઇનસ 8. બરાબર. આને સોલ્વ કરશો તો શું થશે, 3.5 માઇનસ આનો જવાબ 0.378 મળશે, એટલે આપણને x1 બરાબર શું મળશે, 3.121 મળી ગયું આપણને આપણું ફર્સ્ટ ઇટરેશન. ઓકે, સેકન્ડ ઇટરેશન માટે શું કરવાનું છે, x2 બરાબર, એટલે અહીંયા n બરાબર 1 મૂકીએ જનરલ ફોર્મ્યુલામાં, n બરાબર 1, 1 પ્લસ 1 2 x1 માઇનસ એફ ઓફ x1 ઓવર એફ ડેશ x1. શું થશે, x2 બરાબર x1 માઇનસ એફ ઓફ x1 ઓવર એફ ડેશ x1. ઓકે, હવે આપણું જે એફ ઓફ એક્સ અને એફ ડેશ એક્સ છે, 1 2 3 રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2માં એક્સ બરાબર શું મૂકવાના, તો હવે આ વેલ્યુ મૂકવાની. બરાબર. પહેલાં 3.5 મૂકી હતી એક્સ ઝીરોની, હવે આ જે નવી વેલ્યુ મળી એને લઈને ફરીથી એક અલગ ઇટરેશન બનાવવાનું છે. તો x1 કેટલા છે 3.121 માઇનસ એફ ઓફ x1, તો એફ ઓફ x1 શું થશે, એક્સ ક્યુબ એટલે કે 3.121નો ક્યુબ માઇનસ કૌંસ કરજો એટલે અલગ પડે સ્ટેપ, 8 ઇન્ટુ 3.121 માઇનસ 4 ઓવર એફ ડેશ x1. એફ ડેશ x1 શું છે 3x² માઇનસ 8, તો શું થશે 3.121નો સ્ક્વેર માઇનસ 8. એક વસ્તુ ધ્યાન રાખો, ગણતરી કઈ રીતે કરશો, આ આખા કૌંસની ગણતરી થાય પછી એને આની વડે ડિવાઈડ કરવાના છે, એ જે જવાબ આવે એને આમાંથી બાદ કરવાના છે. બરાબર. જો તમે પહેલાં આ કરશો પછી આ કરશો એવી રીતે નથી કરવાનું, કૌંસ બાય કૌંસ, જેમ જેમ બ્રેકેટ આવે એમ એમ સોલ્વ કરવાના છે. બરાબર. ઓકે, તો તમે આ કરશો 3.121 તો તમને આવું મળશે 3.121 માઇનસ આનો સ્ક્વેર આનો ક્યુબ તમને આવો મળશે 30.0049 માઇનસ 24.968 માઇનસ 4 એઝ ઇટ ઇઝ ઓવર 3.121 સ્ક્વેર માઇનસ 8, તો શું મળશે 21.222. હવે આનું કરો, એક સ્ટેપ લખો, ડિવાઈડ આ કરશો તો તમને આવું કંઈક મળશે 3.121 માઇનસ 0.0675 ઇમ્પ્લાઇઝ આપણને આનાથી આમાં બાદ કરશો તો x2 સેકન્ડ ઇટરેશન મળશે 3.0524. ઓકે, 3.0524. આમાં કેલ્સીનો ખૂબ સાવચેતીથી ઉપયોગ કરજો, જો હમણાં જેટલો કેલ્સીનો યુઝ કરશો એટલી જ એક્ઝામમાં ઝડપ આવશે અને આન્સર પણ સાચા આવશે. બરાબર. એટલે એક વખત બે વખત પ્રેક્ટિસ કરવી જ પડશે આની. ઓકે, હવે આપણે એક વસ્તુ જોઈએ કે ક્યાં સુધી આપણને રૂટ મળી ગયા એમ કહેવાય, જ્યારે બે ઇટરેશનની વેલ્યુ સેમ આવે ત્યારે. તો અહીંયા આપણને x1 શું મળ્યા 3.121 અને અહીંયા શું મળ્યા 3.05, એટલે બંને વેલ્યુ સરખી નથી. આપણને હવે થર્ડ ઇટરેશન તરફ જવું પડશે. તો થર્ડ ઇટરેશન શું થશે, n બરાબર 2, તો n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ એફ ઓફ x2 ઓવર એફ ડેશ x2 મળશે આવું. ઓકે, x2ની વેલ્યુ શું મળી આપણને એ લખવાની છે 3.0524 માઇનસ એફ ઓફ x2, એટલે કે x ક્યુબ એફ ઓફ x બરાબર x ક્યુબ માઇનસ 8x માઇનસ 4 અને એફ ડેશ x થશે 3x² માઇનસ 8.
એટલે હવે x2ની વેલ્યુ આ છે, એ વેલ્યુ આપણે આપણા ફંક્શનમાં મૂકવાની છે, બરાબર. તો x³ એટલે કે 3.0524નો ક્યુબ માઇનસ 8 × 3.0254 માઇનસ 4 ઓવર 3x² માઇનસ 8 એટલે 3 × 3.025નો સ્ક્વેર માઇનસ 8, બરાબર. તો તમે જ્યારે આનું કેલ્ક્યુલેશન કરશો તો આવો જવાબ મળશે 3.0524 માઇનસ 28.440 માઇનસ 24.4192 માઇનસ 4. આન્સર ટેલી કરજો તમે લોકો, તમારે કેલ્ક્યુલેટરમાં પણ આટલો આન્સર આવે છે કે નથી આવતો. તો x3 શું મળશે? 3.0514, બરાબર. x1 મળ્યા, x2 મળ્યા, x3 મળ્યા. હવે અહીંયા જુઓ, x2 શું મળ્યા હતા? 3.0524. અહીંયા x3 શું મળ્યા? 3.0514, બરાબર. 1210માંથી 0.524 પર આવ્યા, હવે 0.514 ઉપર આવ્યા. પોઈન્ટ પછીની કહું છું સંખ્યા, બરાબર. અહીંયા પાછળ કંઈ નથી એટલે 0 કાઉન્ટ કરી શકીએ. 1210, 0.524, અહીંયા મળ્યા 0.514, બરાબર. હવે x4 એક ઇટરેશન કરી જોઈએ. જો વેલ્યુ આનાથી ઘટે તો નેક્સ્ટ ઇટરેશન કરીશું, અને જો આના જેટલી જ મળશે તો આપણો રૂટનો જવાબ મળશે આ, બરાબર. તો x4 કરીએ. તો x4 માટે શું કરવું પડશે? x4 n = 3. તો x4 = x3 આગળનું એક ઇટરેશન માઇનસ f(x3) ઓવર f'(x3), બરાબર. તો x3 કેટલા મળ્યા આપણને? 3.054 માઇનસ f(x3) એટલે કે x³ 3.0514નો ક્યુબ માઇનસ 8 × 3.0514 માઇનસ 4 ઓવર 3 × 3.0513 સ્ક્વેર માઇનસ 8. ઓકે, તો 3.054 માઇનસ 28.4089 માઇનસ 28.4104 ભાગ્યા 19.9312. આનું સિમ્પ્લિફિકેશન આ થશે. પહેલાં આ બેનો સ્ક્વેર કરજો, ગુણ્યા 3 ઓછા 8. ઓકે, તો આવો કંઈક આન્સર મળશે 3.0514 પ્લસ 0.0015, બરાબર. તો x4 મળશે આપણને 3. ઓકે, તો આપણને x4 ઇટરેશનનો આન્સર શું મળશે? 3.05137, બરાબર. 513 7. એટલે આને ઇક્વિવેલન્ટ આવું લખે 7 છે એટલે આગળનો આંકડો વધારી દઈએ તો 3.514, એટલે આપણને x3 અને x4ની વેલ્યુ સેમ મળી 3.05114. ધેરફોર શું લખી શકીએ આપણે કે ધ રૂટ્સ વિલ બી સેમ, બંને બીજ સમાન મળે છે. ધેરફોર x એટલે કે આપણું જે બીજ છે x શું વેલ્યુ મળી? 3.05114. ઓકે, શું કર્યું આપણે એક્ઝામ્પલમાં ફરી જોઈ લઈએ કે f(x) આપેલું છે અને રૂટ્સ આપેલા છે કે 3 અને 4ની વચ્ચે છે, અને એના xની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. f(x)ના બીજ મેળવવાના છે. કઈ પદ્ધતિથી? ન્યૂટન રાપ્સન. ઓકે, તો એનો જનરલ ફોર્મ્યુલા લખ્યો. f(x) આપેલું છે, જનરલ ફોર્મ્યુલા પરથી આપણને f'(x)ની જરૂર પડશે, એ ફાઇન્ડ કર્યા. ઓકે, તો એના પછી ઇટરેશન ચાલુ કરીએ. n = 0, 1, 2, 3, 4 એવી રીતે જ્યાં સુધીને રૂટ્સ સેમ ના મળે ત્યાં સુધી. ઓકે, તો n = 0 મૂકશો તો x1 મળશે, એની વેલ્યુ x2માં મૂકશો, x3 મળશે, x2, x3, x4, x3 અને x4ની વેલ્યુ સેમ મળશે એટલે રૂટ આપણો એ ગણાશે, બરાબર. ઓકે, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એના પહેલાં હું એક વસ્તુ તમને કહી દઉં કે આ યાદ રાખવા માટે છે કે આપણી f(x) આપણને આવું આપેલું હતું કે x³ - 8x - 4 =
0 બરાબર. પણ આપણને એક્ઝામ્પલમાં એવું આપી દીધું છે કે રૂટ્સ બિટવીન 3 and 4, પણ જો એવું ના આપેલું હોય તો કઈ રીતે ખબર પડશે કે રૂટ કયા બે એલિમેન્ટ્સ કયા બે ડિઝિટની વચ્ચે છે? તો શું કરવાનું કે જે એફ ઓફ એક્સ છે એમાં એફ ઓફ 0ની વેલ્યુ મૂકવાની. તો એફ ઓફ 0 મૂકશો તો 0 - 0 - 4 એટલે -4 મળશે. એફ ઓફ 1 મૂકશો 0 1 2 એવી રીતે આપણે ચેક કરવાની છે બરાબર. 1 મૂકશો તો 1 નો ક્યુબ 1 - 8 -4 તો શું મળશે? -13 મળશે. એફ ઓફ 2 કરીએ તો 2 નો ઘન 8 8 દુ 16 ઓછા 4 તો શું મળશે? -12. એફ ઓફ 3 કરીએ તો શું મળશે? 27 ઓછા 24 ઓછા 4 તો શું મળશે? -1. અને જ્યારે તમે એફ ઓફ 4 કરશો તો 4 નો ઘન થશે 64 ઓછા 8 ચોક 32 ઓછા 4 તો શું થશે? 28. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યાં 0 1 2 3 માઇનસ માઇનસ વેલ્યુ મળે છે બરાબર, અને 4 માટે તમને પ્લસ વેલ્યુ મળે છે. તો જ્યાં જે લાસ્ટ વેલ્યુ માટે માઇનસ અને પ્લસ વેલ્યુ મળે, 3ની વેલ્યુ માઇનસ છે ને 4ની પ્લસ છે, તો રૂટ આપણો એ બેની વચ્ચે હશે એવું માનવાનું છે. પડી ખબર? 1 અને 2ની વચ્ચે ના હોઈ શકે. કેમ? બંનેની વેલ્યુ માઇનસ છે. જો તમને 0ની વેલ્યુ -3 મળે અને એફ ઓફ 1ની વેલ્યુ 2 મળે તો આપણે એવું કહી શકીએ કે રૂટ 0 અને 1ની વચ્ચે હશે. પણ અહીંયા બધી જ વેલ્યુ માઇનસ માઇનસ મળે છે ને, જ્યાં માઇનસથી પ્લસ થાય તો એ બેની વચ્ચે રૂટ હશે. આ જાણવા માટે છે બરાબર. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ શું આપેલો છે કે ફાઇન્ડ ધ રૂટ ઓફ x³ + 2x² + 10x - 20 વિચ બિટવીન 1 and 2 બાય ન્યૂટન રાપ્સન મેથડ. ઓકે, પોલિનોમિયલ આપણને આપેલી છે, રૂટ ક્યાંથી ક્યાંની વચ્ચે છે એ પણ આપેલું છે, અને જો ના આપેલું હોય તો બી મેં આગળ કીધું એ રીતે ખબર પડી જશે. અને રૂટ બીજ ફાઇન્ડ કરવાના છે બાય ન્યૂટન રાપ્સન મેથડ. ઓકે, તો આપણે આગળ જોયું એવી રીતે પહેલાં ડિફાઇન કરી લઈએ કે અહીંયા આપણને એફ ઓફ એક્સ શું આપેલી છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x³ + 2x² + 10x - 20 બરાબર. એફ ડેશ એક્સ શું થશે એની જરૂર આપણને ન્યૂટન રાપ્સન મેથડમાં પડશે, એ ખબર પડી જવી જોઈએ. હવે તો એફ ડેશ એક્સની શું થશે? 3x² + 2x² નું 2x 4x + 10. આ થયું આપણું એફ ડેશ એક્સ. હવે શું કરવાનું છે? 1 and 2ની વચ્ચે રૂટ આપેલા છે તો x0 મળશે આપણને. x0 શું મળશે? 1 + 2/2 3/2 એટલે કે 1.5 બરાબર. x0 એટલે કે a + b/2. હા, યાદ રાખજો, a + b/2. ડન. ઓકે, હવે શું કરીએ આપણે? x0 મળી ગયા. હવે આપણે ઇટરેશન તરફ જઈએ. તો x1 બરાબર શું થશે? x0 - f of x0 over f dash x0. x0ની વેલ્યુ શું છે? 1.5. તો મૂકીએ 1.5 - f of x0 એટલે કે x છે પોલિનોમિયલમાં એમાં શું મૂકવાના? 1.5 એટલે કે 1.5 નો ક્યુબ +2 × 1.5 નો સ્ક્વેર +10 × 1.5 - 20 ઓવર f dash x0 એટલે કે 3 × 1.5 નો સ્ક્વેર +4 × 1.5 +10 થશે આવું. ઓકે, 1.5 માઇનસ આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો તો શું મળશે તમને? x1 = 1.3736 બરાબર. આવો આન્સર મળશે. તમારે કેલ્ક્યુલેટરમાં અલગ અલગ સિમ્પ્લિફાય કરવાનું છે, જે આગળના એક્ઝામ્પલમાં મેં બતાવ્યું છે. ઓકે, હવે સેકન્ડ ઇટરેશન કરીએ. આને લખીએ ફર્સ્ટ ઇટરેશન આને કહેવાશે સેકન્ડ ઇટરેશન. સેકન્ડ ઇટરેશનમાં શું મળશે આપણને? આમાં x1 મળ્યા તો આમાં શું મળશે? x2 = x1 - f of x1 over f dash x1. x1 શું મળ્યા આપણને? તો હવે આની વેલ્યુ 1.376 - f of x1 કે f of x વાળી પોલિનોમિયલમાં x1ની વેલ્યુ મૂકવાની છે.
તો શું થશે 1.376 નો ક્યુબ પ્લસ 2 ઇન્ટુ 1.3736 નો સ્ક્વેર પ્લસ 10 ઇન્ટુ 1.3736 માઇનસ 20 ઓવર એફ ડેશ x1 એટલે કે 3 ઇન્ટુ 1.3736 નો સ્ક્વેર પ્લસ 4 1.3736 પ્લસ 10. ઓકે, તો આનું તમે કરશો સિમ્પ્લિફિકેશન તો આવું કંઈક આવશે 1.376 માઇનસ 0.1011 ભાગ્યા 21.1547. તો x2ની વેલ્યુ શું મળશે ફાઇનલી 1.3688. પહેલાં શું મળી હતી 1.3736. અહીંયા શું મળી 3688. ફર્ક પડ્યો? હા પડ્યો. તો હવે થર્ડ ઇટરેશન કરીએ. બંને ડિફરન્સ છે એટલે થર્ડની વેલ્યુ જરૂર પડશે. તો થર્ડ ઇટરેશન x3 બરાબર x2 માઇનસ એફ ઓફ x2 ભાગ્યા એફ ડેશ x2. હવે આ વેલ્યુની યુઝ કરીને બીજ મેળવીએ. તો x2 શું છે 1.3688 માઇનસ એફ ઓફ x2. પોલિનોમિયલમાં મૂકવાના છે આપણે આન્સર. તો 1.3688 નો ક્યુબ પ્લસ 2 ટાઈમ્સ ઓફ 1.3688 નો સ્ક્વેર 3x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 10 ઇન્ટુ 1.3688 માઇનસ 20 ઓવર 3 ઇન્ટુ 1.3688 નો સ્ક્વેર પ્લસ 4 ટાઈમ્સ 1.3688 પ્લસ 10. ઓકે, તો તમને x3 બરાબર શું મળશે 1.3688 પ્લસ 0.00001. ઓકે, બહુ જ માઇનોર આન્સર છે એટલે x3 બરાબર શું મળશે 1.368809. બરાબર. એ ઇક્વિવેલન્ટ કોને કહેવાશે? આમાં શું મળ્યું 1.3688. આમાં 1.3688. 4 આંકડાઓને ગણીએ તો પાછળ પણ 0 છે એટલે આગળનો આંકડો એનો એ જ રહેશે. બરાબર. તો શું લખી શકીએ આપણે સિન્સ ધ રૂટ વિલ બી સેમ. આપણને આપણા રૂટ સેમ મળી ગયા છે. બે ઇટરેશનનો જવાબ સેમ મળી ગયો છે એટલે આપણો રૂટ શું થશે જે સેમ મળ્યો છે એ આન્સર મળશે 1.3688. એ થશે આપણો આન્સર. ઓકે, x3 સુધી અહીંયા કરવાની જરૂર પડી. આગળના એક્ઝામ્પલમાં આપણે x2 સુધી x4 સુધી કર્યા હતા ત્યારે જઈને આપણને સેમ મળ્યા હતા રૂટ. ઓકે, તો આ બે એક્ઝામ્પલમાં આઈ હોપ તમને ખબર પડી હશે. મેથડ આ જ છે. સંખ્યા બદલાય તો ખાલી તમારે એફ ઓફ x2 બદલાશે, એ બદલાશે એટલે એફ ડેશ બદલાશે. બરાબર. પણ મેથડમાં કોઈ ચેન્જ નહીં થાય. એટલે જો તમને આ મેથડની થિયરી અને એક્ઝામ્પલ બંને ઇઝી છે એટલે મહેરબાની કરીને આ રેડી કરી દેજો. બરાબર. તમને હોમવર્ક માટે પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું કે ફાઇન્ડ ધ પોઝિટિવ રૂટ ઓફ x² પ્લસ 2x minus 2 is equal to 0 by Newton-Raphson method. ન્યૂટન-રાપ્સન ના લખેલું હોય એક્ઝામમાં ને ખાલી NR લખેલું હોય NR મેથડ. તો NR મેથડ એટલે શું કહેવાય ન્યૂટન-રાપ્સન મેથડ. બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખજો ન્યૂટન-રાપ્સન મેથડ. અને બીજું શું આપેલું છે આમાં કરેક્ટ ટુ સિગ્નિફિકન્ટ એરર્સ. ટુ સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે આપણે જે આ આન્સર 4 ડિજિટ પાછળ ગણીએ છીએ આમાં ખાલી તમારે 2 જ ડિજિટ ગણવાના છે. 1.22 1.76 આ 2 જ 1.36 1.36 એવી રીતે કાઉન્ટ કરવાના છે. બરાબર. તો તમને આન્સર આમાં આવો મળશે x ઇઝ ઇક્વલ ટુ 0.73. આન્સર મેં તમને કહી દીધો છે. તમારે ખાલી આ મેથડ એપ્લાય કરવાની છે અને જ્યાં સુધી 2 અક્ષર સેમ મતલબ 2 સિગ્નિફિકન્ટ 2 ડિજિટના સેમ ના મળે ત્યાં સુધી તમારે પ્રોસેસ કરવાની છે અને જ્યારે તમને આન્સર મળશે તો 0.73 જેટલો આન્સર મળશે. બરાબર.
તો બીજું જે નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.